તો જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં વરસાદ બાદ તારાજી જોવા મળી રહી છે। અમરાપુર ગીર સામે નદીના પાણીમાં ખેડૂતોની જમીનોનું ધોવાણ થયું છે। આજે જૂનાગઢ ગ્રામ્ય માંડરાધાર વરસાદ વરસ્યો। અહીં મવડી નદીમાં પૂર આવ્યું। નદીનો પ્રવાહ ખેતરો તરફ ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે। મગફળી સહિતના પાકોનું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થયું છે। સરપંચ અને સ્થાનિક આગેવાનોએ સત્વરે સર્વેની કામગીરી કરવાની માંગ કરી છે। નુકસાનીનો સર્વે કરી સત્વરે સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે। આજ રોજ વહેલી સવારે એટલે કે 4 કલાકે અતિથી અતિ ભારે વરસાદ પડવાથી અમારી મઘેડી નદી ઉપરના આજુબાજુના જે ખેતરો આવેલા છે તેમાં સંપૂર્ણ પાણી વહી જવાથી સંપૂર્ણ ખેતીના પાકને નુકસાન થઈ ગયું છે। આપ જોઈ શકો છો જે મગફળી છે એ સંપૂર્ણ પાયા વિહોણે હાવ નાશ થઈ ગયું હોય જેમનું। એટલે અમારે સરકારશ્રીને વિનંતી છે, મામલતદાર સાહેબશ્રી, કલેક્ટર સાહેબશ્રી, ડિઝાસ્ટરની અંદર આ મિટિંગની અંદર તાત્કાલિક આ અમરાપુર ગામનું સર્વે કરી અને ખેડૂતોનું જે નુકસાન થયું છે, પાયમાલ થઈ ગયા છે ખેડૂતો, એનું વહેલું તકે સર્વે કરી અને એમને વહેલું યોગ્ય વળતર આપવામાં આવે। અમારું રોજની જળાશય છે તે પણ સંપૂર્ણ ઓવરફ્લો થવાની તૈયારી હોય। આજ વહેલી સવારે 4 થી 6 વાગ્યા 2 કલાકની અંદર 12 થી 13 ઇંચ વરસાદ પડ્યો હોય તો સંપૂર્ણ ખેતીનો પાક નિષ્ફળ ગયો।